મેં 1 નવેમ્બર 2025 માં ઓમકારેશ્વર થી મારી પરિક્રમા શરૂ કરેલી અને 27 દિવસે વિમલેશ્વર પહોંચી ત્યાંથી સમુદ્ર 4 કલાકનો પાર કરી મીઠી તલાઈ આવ્યો। મીઠી તલાઈ થી ઓમકારેશ્વર મેં 50 દિવસમાં પૂરી કરી। ઓમકારેશ્વર અમરકંટક થી તટ પરિવર્તન કરી દક્ષિણમાં આવ્યો। દક્ષિણમાંથી 22 દિવસે હું ઓમકારેશ્વર પાછો આવી ગયો। અહીંયા મારી પરિક્રમા પૂરી થઈ। સાથે નાગપુરના કર્નલ હતા જે મિલિટરી રિટાયર્ડ હતા। અમે બે સાથે હતા। યાત્રામાં અમને જેટલો એમ કે એમપીમાં જે ભાવ મળ્યો છે ગુજરાત કરતા પણ એમપી અમને સરસ રીતે એમ કે ખાવા પીવા રહેવા આશ્રમમાં રહેવાની જગ્યા અમને કાંઈ પણ જાતની તકલીફ પડી નથી। રસ્તામાં અમને બાલ ભોગ મળતા, ચા પાણી મળતા, બધી સગવડતા મળેલી છે। મારા આગળ એના વિડીયો પણ મેં રાખેલા છે। અને 6 ગ્રહસ્થ સેવા મને મળેલી છે કે ગ્રહસ્થોએ અમારું પૂજન કરેલું, પગ ધોઈ પૂજન કરી અને હાર પહેરાવી એની ઘરે રાખેલા। અથવા એ છે ઉત્તર તટ દક્ષિણ તટ ઓમકારેશ્વર થી વિમલેશ્વર એ પિતૃ મોક્ષ માટે છે। એ વિમલેશ્વર લગ્નનો પિતૃ તટ છે અને ઉત્તર તટ રહ્યો એ પરમાત્મા તટ છે જ્યાં બ્રહ્મ ઘાટ આવે છે। અહીંયા બ્રહ્માજીએ તપ કરેલું છે।